ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજની ગુરુવારની મોર્નિંગ સરસ થઈ ગઈ છે. લંચ પેક થઈ ગયું છે. અહીંયા દેવમનું બધું અહીંયા મારું મેં લઈ લીધું છે. અને આજે મેં છે ને હાંડવાનું કાલે મારે ફટાફટ ઉતાવળ હતી ને તો બધું નહોતું બનાવ્યું, તો આજે મેં થોડુંક બેટર હતું એનું બનાવી નાખ્યું છે. અને દેવમને તો આ બોન્સ લઈ જવું છે તો એ લઈ જશે. ક્રિપ્સ કાલ લેવડાય છે તો એ લઈ જશે. છોકરાને બધું ગમે અને કેરી છે. અને જો અહીંયા દેવમભાઈ સ્પોર્ટ્સના કપડાં પહેરીને રેડી થઈ ગયા છે. જેમ સોફો તો જો બેટા મારો દીકરો, ચાલ તારું બુક્સ ને ટેબ્લેટ ને બધું લઈ લે. ચાલ ચાલો તો દીકરો રેડી થઈને અમે બંને નીકળી ગયા છીએ. દેવામને સ્કૂલે ડ્રોપ કરી અને પછી મારી જર્ની. અને આજે તો દેવામને છે એની ફેવરેટ વસ્તુ મળી ગઈ છે લંચ બોક્સમાં. નહીં એને એવું બધું બહુ ગમે, ક્રીપ્સ ને એવું ને બેટા. અને એના હેર જો કેવા વધી ગયા છે અને કટિંગ નથી કરાવવા. સેટરડે કરાવી દઈશ બેટા, લઈ જઈશ. હા સલૂન ઉપર આવજો મમ્માના ત્યાં. હા આમ પણ પર્યંગ છે નહીં તો દેવમને મારી જોડે લઈ જઈશ. આવશે તો આઈદર પછી ફ્રેન્ડના ઘરે રહેશે દેવમ. અને અત્યારે જો તડકો છે સરસ. અને આફ્ટરનૂનમાં છે ને વેધર બતાવ્યું વાદળા થઈ જવાના. જોઈએ હવે આજે કેવું રહી છે આખો દિવસ. દેવામને જો ડ્રોપ કરી દીધો છે ને અત્યારે લોકોને આખી સ્કૂલમાં બધા છોકરાઓને એવું જ છે કે સ્પોર્ટ્સના કપડાં પહેરીને જવાના. એ લોકોને અહીંયા પ્રેક્ટિસ કરાવે છે. આવતીકાલે એ લોકોનું ફાઇનલ છે અહીંયા, એટલે તો આજે હવે લાસ્ટ ડે. આવતીકાલે લોકોનું જે એકચ્યુઅલ પી કીટ હોય ને એ જ પહેરીને આવવાનું છે. અને પછી એ લોકોનું થશે. અહીંયા જે છોકરાઓ ગ્રાઉન્ડમાં રમે છે. જો આ કાર કેટલી સરસ છે, જૂના જમાનાની છે, એકદમ એન્ટિક. અત્યારે જો 5:30 થયા છે ને અહીંયા માર્કેટમાં બધું વાઇન્ડ અપ કરવા લાગ્યા છે. બધા બિઝી નહીં હોય ને એટલે. ચાલો હું નીકળી છું થોડી વાર વોક કરવા. 5:30 થયા છે એટલે હું થોડી વાર વોક કરી લઉં, પછી સલૂન ઉપર જઈશ. અને જોયો કંઈ કામ આમ તો છે નહીં, પછી નીકળી જઈશ ઉપર. અને આજે મેં મારા હેર કલર કરાવી નાખ્યો છે ફાઇનલી. પરિવાર હેર એટલા જલ્દી ગ્રે થઈ જાય છે ને ખબર જ નથી પડતી. મહિનાની અંદર તો ફરીવાર કલર કરાવવો પડે જ મને. પણ આજે મેં બ્લો ડ્રાય ના કરાય, મેં ના પાડી. મેં ના મારે બહુ પછી બ્લો ડ્રાય કરાવી રાખે ને તો હેરની હાલત છે ને બહુ વધારે ખરાબ થઈ જાય. હીટ વધારે જાય ને એટલે હેરમાં. ચાલો તો થોડી વાર ફરી લઈએ ને. અહીંયા જો કબૂતર કેવા ખાય છે બધા. અહીંયા કોઈ બર્ડ ફૂડ નાખ્યું હોય ને એટલે આવા કોઈ રાઈસ આપ્યા છે જો બર્ડ્સને. અહીંયા હું કેટલી નજીક ઊભી છું ને તોય જો કબૂતર ઉઠતા નથી એટલા. ને આપણે ઇન્ડિયાના કબૂતર તો બિચારા બીવે જ એટલા, ખબર નહીં કેમ. ઘણા બધા મારા વ્યુઅર્સ છે ને બધાને માર્કેટ જોવું બહુ ગમે. અને મને માર્કેટમાં આવવું ગમે જ, એટલે હું નોર્મલી વિઝિટ કરતી જ રહું છું. જો અહીંયા કેટલા સરસ આ બેગ મૂકેલા છે. જો આ બેસવાના ટેબલ છે 39 પાઉન્ડનું છે એક. આ બધા ડિફરન્ટ કલરના છે. આ સરસ છે જો, એ મસ્ત છે. આજે માર્કેટ બહુ ભરેલું છે નહીં, સેમ જ છે કાલની જેવું જ. એટલે હવે સલૂન તરફ પાછા જતા રહીએ. મને અહીંયા કામ હતું ફોટા માટેનું. ચલો ત્યાં ઇન્ક્વાયરી કરતી આવું. હું આવી છું એકચ્યુઅલી એના માટે જ, પણ એ તો હું ભૂલી જ જાઉં છું. ચાલો જો ઘરે આવી ગઈ ને. શું બોલો? ફેન રેડી થઈ ગયો છે. હા હા બતાવો તો, ડેમો બતાવો અમને. ઓ વાવ, મસ્ત લાઈટ છો પડે. અરે વાહ, અજવાળું એકદમ સરસ પડ્યું. યલો પણ થશે. હા હા મને આ વધારે ગમે. ના ના મને આ જરાય ન ગમે યલો. અને ફેન સ્ટાર્ટ થશે. અરે વાહ, પવન કેવો કાવે જોવા દો. પવન તો આવશે. પકડો આ ફોન, મને જોવા દો. ફૂલ કરું એકદમ? હા કેમ બરાબર આવતો? હા એકદમ ફૂલ કરું. બંધ થઈ ગયો પંખો તમારો? ના ના કરું. એ હવે ઊંધો બી ફરશે. એવું? આમ બી ફરે અને આમ પણ ફરે. હવે વધારે પવન આવશે. આ તો ઠંડી લાગે એવો પવન આવે છે. વાવ, એવું મસ્ત છે ને. આ સારી આઈટમ છે નહીં? 130 પાઉન્ડ વર્થ છે. સારું છે. પવન સરસ આવે છે. ગરમીમાં તો મજા આવશે. એસી ની જરૂર નહીં હવે તો. સીલિંગ ફેન સારો છે, જરૂર પડે. અને થોડીક ડીમ રાખીએ તો લાઈટ ડીમ પણ રહેશે. ના ના ડીમ ના, બ્રાઇટ કરો. જો આટલી રાખવાની. વ્હાઈટ કરવી છે?
ઠંડી લાગવા લાગે દેવાને તો ઠંડી લાગે છો પર જો વ્હાઈટ વ્હાઈટમાં પછી ફૂલ બીન થાય ને જો ફૂલ સરસ અજવાળું સારું પડે છે નાઈસ છે ને મસ્ત એકદમ ચલો હવે ડિનર બનાવો છે ચલો હવે ડિનર બનાવો ડિનરમાં શું બનાવવું પડે એ જ મારા માટે આજે મોટું ટાસ્ક છે કાંઈ મેં થિંક નથી કર્યું નોર્મલી થિંક કરતી આવું રસ્તામાં હું ત્યારે જ ટિક્કી ખાવી છે તો લેતો આવું સુરની ટિક્કી બર્ગર ના ના બર્ગર તો તમે હોલીડેમાં યસ બાય તમે ફોરેન જવાના છો હોલીડેમાં અમે 4 દિવસ હું અને દેવમ એકલા છીએ દેવમ લેડી તો હોલીડેમાં જવાના તને ખબર છે इतनी खुशी આજ તક મુझे કભી નહીં મિલી એમ એવું જ ને આજે તો છે ને ડિનરમાં બન્યું હતું ફ્લાવર બટાકા ટામેટાનું શાક રોટલી તો જમી લીધું છે અત્યારે 9 વાગી ગયા છે અને અહીંયા જો આ બધું મેં રેડી કર્યું છે શેના માટે તમે બધા મને કહેજો કાલને વિડીયોમાં કોમેન્ટમાં પેકિંગ કર્યું ચાલે છે અત્યારે મારે ચલો પેકિંગ કરી દઈએ અને પછી 9:30 દેવને બેડમાં મોકલી દો અને પછી બીજું બધું જે કામ છે એ કરીશું હજી આ મેલન મારું પાકી નથી એટલે બહાર જ રહેવા દીધું છે મનીષા પટેલ વ્યુઅર્સ છે ને એમની કોમેન્ટ છે કે હું દહીં બનાવું ને તો દહીં મારું ચીકાસવાળું બને છે તો એવું કેમ તો ચીકાસવાળું મને લાગે એટલે બનતું હોય કે તમે છે ને 2 દિવસ જેવું બહાર રહી તો પછી દહીં ચીકણું થઈ જાય તમે જ્યારે મેળવો ને ત્યારે જ્યારે દૂધ ઉકાળો ને ત્યારે બરાબર એને સ્પૂન કે એનાથી બરાબર એને હલાવતા રહેવાનું દૂધને ઉકળે ને ત્યારે અને પછી એને સતપ જેવું રહે ને બહુ ઠંડુ પણ નહીં અને બહુ ગરમ નહીં ત્યારે એમાં દહીં નાખી અને મિક્સ કરી અને પછી ગરમ પ્લેસમાં મૂકી દે અને ગરમ પ્લેસ એટલે ઓવન કે માઇક્રોવેવ કે એમાં અને હું એની ઉપર પાછું કવર કરું છું એટલે દહીં છે ને બીજા દિવસે સવારમાં પ્રોપરલી બની જાય પણ તમે જો પછી વધારે ટાઈમ રાખો ને 24 અવર્સથી વધારે તો દહીં બની જાય પણ એ પછી ચીકણું થઈ જાય મારે 1-2 વખત એવું થયેલું છે કે લોંગ ટાઈમ થઈ જાય એટલે પછી ચીકણું થઈ જાય દૂધ પેલું બગડી જાય એટલે કેવું થાય એની જેવું થઈ જાય એટલે તમે ટ્રાય એવી કરજો કે ઓવનમાં મૂકી દેવાનું હું નોર્મલી ઓવનમાં જ રાખું છું અને એની ઉપર છે ને પછી 2 એવા ટોવેલ રેપ કરી દઉં ઉપર ઢાંકી દઉં એટલે સરસ બની જાય ઠંડુ અહીંયા કારણ કે બહારની કન્ટ્રીમાં કેવું ઠંડુ વધારે હોય ને એના લીધે થઈને એવું થાય એટલે ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવું બને છે અને સેમ કોમેન્ટ બીજાની પણ છે કે તમે દહીં કેવી રીતે બનાવો છો તો કહેજો તો તમે પણ એવી રીતે ટ્રાય કરજો તો બની જશે ઇઝીલી અને બીજી કમેન્ટ છે એ છે હિના ખાન ચાંદની એમનું આઈડી છે એમની કમેન્ટ એવી છે કે અપેક્ષા તારા બ્લોગ હું ડેલી જોઉં છું અને તારા બ્લોગ જોઈને મને પણ મારું કે વર્ષો જૂનું યાદ આવે છે બધું કે હું પણ આવી રીતે જ બધું મેનેજમેન્ટ કરતી હતી કે જોબ ઘરનું કામ ને બહારનું ને બધું એમ તો કે તારા બ્લોગ જોઈને મને પણ એ યાદ આવે છે અને કે બ્લોગ જોઈને અમને ઇન્સ્પિરેશન મળે તો થેન્ક યુ સો મચ બ્લોગ જોઈને જો તમને આટલો આનંદ મળતો હોય તો મને મજા આવે છે બનાવવાની તમે બધાની કમેન્ટ ને એવું બધું વાંચીને મને પણ બહુ મજા આવે છે બ્લોગ કરવાની થેન્ક યુ સો મચ ચાલો હવે મળીશું ફરીથી કાલે નવા વિડીયો સાથે પરેંગને જવાનું છે કાલે હોલીડેમાં તો અત્યારે એનું બેકપેક કરે છે ચાલો તો ઉપર જઈને જોઈએ કે એની બેકપેક થઈ છે કે નહીં મેં એનું મસાલાને એવું તો રેડી કરી દીધું છે મેં કીધું હતું કે હું કહીશ તમે કોઈ લોકો ગેસ કરજો કે ક્યાં પણ ઓલરેડી મેં કહી દીધું છે પરેંગ જવાના છે હોલીડેમાં એટલે તો ચાલો હવે જોઈએ કે એનું કેટલું રેડી કર્યું છે દેવમભાઈ તો સૂઈ ગયા છે પરેંગની બેકપેક તો રેડી થાય છે એની બેગ આટલી છે અને અમારે હોલીડેમાં જવાનું હોય તો પરેંગ અમારે કેટલું લઈને જવાનું હોય નહીં નાટક હોય એવું હોય એટલું જ હોય પરેંગ કે તમારા લોકોને વધારે નાટક હોય સાચી વાત છે અમે લોકો તો ગયા ને બધી છું ગર્લ્સ અમારી જે હોલીડે હતી ને મારી ફ્રેન્ડ સાથેની એમાં તો કેટલી તૈયારીઓ કરી હતી પરેંગ તો જો અત્યારે આવ્યા છે 10 વાગે કપડાં કે મારે 15 મિનિટ થશે પેક કરતા એ લોકોને કંઈ હેડેક ના આપણે તો કેટલી બધી વસ્તુ લેવાની સ્વિમિંગનું લેવું ભલે ને પહેર્યા નથી કપડાં અમે પણ તો એ બધું લઈને ગયા હતા ચાલો કાંઈ નહીં તો પરેંગ એનું કામ કરી લઈ બેકપેક કરી દે અને હું વિડીયોનો એન્ડ કરી દઉં છું ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે અને યસ પરેંગની હોલીડેની અપડેટ હું તમને આપતી રહીશ વિડીયો દ્વારા મેં એમને કીધું છે કે ત્યાં થોડી ક્લિપ લેજો તો બધા વ્યુઅર્સ સાથે હું શેર કરી શકું એટલા માટે તો પરેંગ મોકલશે એટલે હું તમને અપડેટ આપતી રહીશ ચાલો તમે ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય